થાનગઢની સોસાયટીઓમાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જતા સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। થાનગઢના સર્વોદય સોસાયટીઓમાં વર્ષોથી જળબંબાકારની સ્થિતિ સર્જાય છે, ત્યારે 70 થી 80 મકાનોમાં પાણી ભરાતા રહીશોની કાયમી ઉકેલની માંગ ઉઠી છે। ભારે વરસાદથી ઘરોમાં પાણી ઘૂસ્યા, 1-2 ફૂટ પાણી ઘૂસ્યા છે। 2 દાયકા જૂની સમસ્યાથી સ્થાનિકો પરેશાન થઈ ચૂક્યા છે। સોસાયટીના લોકો નગરપાલિકા સામે પોકાર। સોસાયટીના ઘરોમાં 1 થી 2 ફૂટ વરસાદી પાણી ભરાઈ જતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે। હું સંજયભાઈ વિરજીભાઈ નારણિયા, આયન સર્વોદય સોસાયટીનો રહીશ, અને જેમ અમિતભાઈ હમણાં બધી વાત કરી, અને આવો જો વરસાદ 2-3 કલાક રહીએ તો અમારે અહીંથી કેવી રીતે નીકળવું બહાર, એ એક મોટો પ્રશ્ન છે। અને અમારા બાળકો જે નિશાળે સ્કૂલે તેડવા મૂકવા માટે કે બસો આવે કે વેન આવતી હોય, એ પણ અહીંયા આવી શકે એવી પરિસ્થિતિ નથી। તમે જોઈ શકો છો। તો આમાંથી અમને કાયમી કંઈક ઉકેલ સારો એવો કરી દઈએ એવી આશા અમે પ્રમુખશ્રી અને નગરપાલિકા પાસે રાખી છે। શું કહેશો અમિતભાઈ? નમસ્કાર, મારું નામ અમિત પ્રજાપતિ છે। આજે આપ પાછળ સ્થિતિ જોઈ રહ્યા છો, છેલ્લા 2 દાયકાથી સર્વોદય સોસાયટીના રહીશો ભોગવી રહ્યા છે। આજે મેં આપણા આદરણીય પ્રમુખ શ્રી પ્રદુભાઈને ફોન કરતા તુરંત એમને મુલાકાત લીધી હતી, પણ આ 2 દાયકાથી જે અમે પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છીએ, એ પરિસ્થિતિનો નિકાલ ક્યારે, આ એક મારો રહીશ તરીકેનો પ્રશ્ન છે। હું આશા રાખું છું કે આ પરિસ્થિતિ લગભગ 2 દાયકામાં લગભગ 70-80 જેટલા મકાનો 2 દાયકાથી ભોગવી રહ્યા છે। તો આનો પરમેનન્ટ સોલ્યુશન નગરપાલિકા લાવે, અને અત્યારે જે હાલના પ્રમુખ છે એમની ઉપર અમે આશા છે કે એ અમારું કામ કંઈક ને કંઈક જલ્દીથી આ વર્ષે જ અમને આમાંથી બહાર કાઢશે એવો અમને આશા છે। આ રહીશોને આ જે પરિસ્થિતિનો સામનો દર વર્ષે કરવો પડે છે, મકાનમાં પાણી ગળી જાય છે, લગભગ 5-1 મકાનની અંદર તો રૂમની અંદર પણ ફૂટ પાણી છે, જે આપ પણ નિહાળી શકશો થોડી વારમાં। પણ આશા રાખું છું કે ધીમે ધીમે આ વરસાદ, અમને પ્રમુખશ્રીએ 100% આશ્વાસન આપ્યું છે કે હું રાતોરાત કામ કરવા માટે તત્પર છું। હવે જોઈએ છીએ કે પ્રમુખશ્રી આજે આ વરસાદ જ્યારે બંધ થાય અને એ શું કામગીરી કરે છે, અને અમને આ 2 દાયકાથી જે અમે ભોગવી રહી છીએ એમાં અમને કંઈક આનું સમાધાન કરીને આપશે એવી